હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ત્યારે સ્વસ્થ રહો, મજામાં રહો, ઘરે રહીને. તો આપણે ચેપ્ટર 3 ત્રિકોણમિતિ વિધેય શરૂ કરી દીધું છે. એમાં સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ થઈ ગયું. 3.2 ના દાખલા નંબર 4 સુધી આપણે કે 5 સુધી આપણે લઈ લીધા છે. પછીના દાખલા એટલા માટે બાકી રાખ્યા છે કે એના પછી ઘણી બધી સમજૂતી લેવાની છે. દાખલા ખૂબ ઓછા છે, ઘણી સમજૂતી છે, એટલે આપણે એક્સ્ટ્રા દાખલા પણ ગણીશું અને પછી જે દાખલા ઉપર આવી શકશું અને કન્સેપ્ટનો ઘણો બધો ઉપયોગ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક જે શરૂ કરીએ એ તમારે થિયરી સ્વરૂપે જ લખવાનો છે કે એકમ વર્તુળમાં વિવિધ ખૂણાઓના સ્થાન. એકમ વર્તુળમાં તો આપણે ઘણા બધા ખૂણા જોઈ ગયા. π/2 અહીંયા હોય, પાય અહીંયા હોય, 3π/2 અહીંયા હોય, 2π અહીંયા હોય. બસ, તો આ જે જાણીતા ખૂણા થઈ ગયા ને, હવે આપણે એના માટે એને ઉપયોગ કરી અને વિશિષ્ટ ખૂણા અથવા વિવિધ પ્રકારના ખૂણાઓ આપણે ઉપયોગ કરવા છે. કારણ કે ઘણીવાર 70 અંશનો ખૂણો આવે, તો 70 અંશનો ખૂણો કયા ચરણમાં થાય એ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એવું કહી શકીએ કે 70 અંશનો ખૂણો હોય તો π/2 અહીંયા સુધી પહોંચેલા જ હોય. π/2 પહેલાનો ખૂણો, મિનિંગ પહેલા ચરણનો. 120 અંશનો ખૂણો આવે વિદ્યાર્થી મિત્રો. આ રીતે આપણે વધુ ઉપયોગ કરવાના છે. 120 અંશ એટલે આપણે રેડિયન માપમાં જોઈએ તો એ પ્રકારે ખૂણો 2π/3 થાય. π/3 એટલે 60 અંશ, ગુણાકારમાં 2. પણ કદાચ હજી એક સાથે નો ખ્યાલ આવે તો π/2 પ્લસ કંઈક આવે એટલી તો ખબર પડે. π/2 પ્લસ આવે એનું મિનિંગ બીજા ચરણમાં ખૂણો. તો બસ આ જ રીતે આપણે ખૂણાઓનો વિવિધ પ્રકાર ઉપયોગ કરવાનો છે. એ હેતુથી ફરી પાછું એકમ વર્તુળ, ત્રિકોણમિતિ આખું ભણી લે ત્યાં સુધી ભેગું એકમ વર્તુળ તો આવવાનું જ. આમ તો હાયર મેથેમેટિક્સ જ્યાં પણ ભેગું કરીએ ત્યાં ત્રિકોણમિતિમાં એકમ વર્તુળ તો જોડાયેલું જ હોય. ઓકે, એકમ વર્તુળના સંદર્ભમાં મેં કીધું એમાં આપણા માટે જાણીતા ખૂણા થઈ ગયા છે π/2. તો π/2 ને ધ્યાનમાં રાખી એની પહેલાના ખૂણા શું યાદ કરીએ? π/2 - θ. એના પછીના ખૂણા π/2 + θ. બરાબર. તો આ સંદર્ભમાં આપણે સૂત્રો બનાવવા છે. એના માટે પહેલા યાદ કરીએ કે π/2 જ્યારે હોય, જો ખૂણાનું સ્થાન π/2 ના સંદર્ભમાં હોય તો આપણે જે સાદુરૂપ આપવું છે એ પ્રકારે આપી શકાય. તો સાદુરૂપ કેવી રીતે? તો કે π/2 ના સંદર્ભમાં તમે વિદ્યાર્થી મિત્રો ખૂણા અગાઉ 10મા ધોરણમાં ભણી ગયા છો, જેને આપણે કોટિકોણના સૂત્ર કહેતા. sin 90 - θ યાદ કરાવવા માટે લખું sin 90 - θ અંશ, તો તમે એવું લખતા cos θ અંશ. બરાબર. તો અહીંયા 90 અંશ એટલે કે π/2 જ થયા. બરાબર. તો π/2 ના સંદર્ભમાં આપણે એક સૂત્ર બની ગયું. જ્યારે પણ sin 90 - θ એટલે કે π/2 - θ હોય તો તમે એનો ઉપયોગ શું કરી શકો? તો કે એનો જવાબ cos θ થાય. પ્રશ્ન થાય આવું કેમ? આવું શા માટે થયું? તો આપણે એમ યાદ કરી શકીએ કે કોટિકોણ હોવાથી આપણે સીધું sin નું cos કરી શકીએ, વિધેયને જમ્પ મરાવી શકીએ. તો એસા ક્યું હુઆ? આપણે ઉદાહરણ સ્વરૂપે સમજીએ કે ભાઈ આ પ્રકારે થાય ખરું? ખરેખર કોટિકોણ આપણે લખી તો નાખીએ, શું ખરેખર એના મૂલ્યો સરખા આવે છે? તો આપણે યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈને કોઈ કિંમત મૂકી દઈએ થીટા તરીકે, તો થીટા તરીકે π/3 લેતા. π/3 એટલે 60 અંશ. તો એમાં ડાબી બાજુમાં શું થાય છે? sin π/2 - θ એટલે π/3. ઓકે, હવે આનો સાદુરૂપમાં ઉપયોગ કરીએ તો 90 અંશમાંથી 60 અંશ, 30 અંશ. ડાયરેક્ટ લખું છું sin π/6. આમ ક્લિયર ન હોય એમને 6 લસા લેવો. 3π - 2π, પાઈ વધે તો π/6. sin π/6 કેટલા થશે? 1/2. જમણી બાજુમાં જ કિંમત મૂકો તો થીટા જ લેવાના છે, π/3. તો cos π/3 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? કોષ્ટકમાં જોતા રહ્યો. 1/2. મીનિંગ કે આ બે સમાન છે. આપણને પહેલેથી ખબર હતી કે જો થીટા બરાબર π/3 લેવામાં આવે તો sin π/6 બને. sin π/6 એટલે sin નું કોષ્ટક નજીક મૂલ્ય 1/2 અને cos માં π/3 દૂરનું મૂલ્ય એટલે 1/2. બે સમાન છે એટલે જે કોષ્ટકમાં સમાન થતા કોટિકોણના આધારે sin 0 અને cos 90 બે સમાન થાય કોટિકોણના આધારે. તો આવા તો ઘણા બધા સૂત્રો આપણે મગજમાં હોય. તો અત્યારે આપણે ખાલી આ સંદર્ભ માટે લીધું, એને આપણે લખવાની જરૂર નથી 10મા ધોરણનું સૂત્ર. બરાબર. તો હવે આ પ્રકારે જાણકારી મળી ગઈ, આ સમજૂતી મળી ગઈ, તો આવા સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ. શું કામ આવું થાય? કોટિકોણના આધારે. આ એક સંદર્ભ છે સમજૂતી માટે, લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. સૂત્રો આપણે ઉપયોગ કરવાના છીએ. ઓકે, તો હવે એના પછી નેક્સ્ટ સૂત્ર બનાવીએ. આના પરથી એવું પણ સમજીએ વિદ્યાર્થી મિત્રો કે sin માંથી cos થયું, વિધેય બદલાય. હવે આપણે એ રીતે યાદ કરીએ, વિધેય બદલાય. ક્યારે બદલાય? તો કે જ્યારે π/2 ના સંદર્ભમાં ખૂણો હોય તો. π/2 ના સંદર્ભમાં ખૂણો હોય એટલે વિધેય બદલાય. cos π/2 - θ. તો ફરી પાછું કોટિકોણ આવી ગયું. કોટિકોણનું સૂત્ર cos π/2 - θ. cos નો કોટિકોણ શું યાદ રાખતા? sin. એની અન્ય સાબિતી પણ મળે, પણ એ જે આપણે એ સૂત્રો સુધી પહોંચ્યા નથી. આપણે શું કરીએ છીએ? 10મા ધોરણનો આધાર લઈ કોટિકોણના સૂત્રનો ઉપયોગ કરી આ સૂત્રને યાદ કરવાનો પ્રયત્ન કરીએ કે cos π/2 - θ. તો π/2 - θ એટલે કોટિકોણના સૂત્ર યાદ આવે, cos નું થઈ જાય sin.
અને અહીંયા જે ખૂણો હોય ને થીટા એ આવે. અહીંયા પણ ખરેખર એવું જ થયું છે. અહીંયા જે ખૂણો હોય થીટા આવે. થીટા નિશાની ધ્યાનમાં નથી લેવાની, ખાલી ખૂણો જ સંદર્ભમાં લેવાનો છે, બરાબર. આ જે ખૂણો થીટા હોય એ લેવાનો. સાથે એમ પણ કહું વિદ્યાર્થી મિત્રો કે કોસ નું સાઇન થયું, વિધેય બદલાય એવું પણ સમજો, બરાબર. વિધેય બદલાય. ઓકે, પછી ત્રીજું સૂત્ર હતું કોટિકોણનું tan π/2 માઇનસ થીટા. તો આ પણ જાતે લખી શકો. હવે tan નું કોટિકોણ કોટ થાય એટલે કોટ થીટા. આવી જ રીતે આપણે એવું કહીએ કોટ π/2 માઇનસ થીટા. તો tan થીટા એકબીજાના કોટિકોણ યાદ કરાવું છું, બરાબર. પછી કોસેક π/2 માઇનસ થીટા, કોસેક π/2 માઇનસ થીટા. કોસેક નો કોટિકોણ હતો સેક, તો સેક થીટા. અને sec π/2 માઇનસ થીટા, sec π/2 માઇનસ થીટા, તો કોસેક થીટા. આ સંદર્ભમાં સૌથી અગત્યની વાત વિદ્યાર્થી મિત્રો, બધામાં મેં એક જ ખૂણો લીધો છે, π/2 પહેલાનું. π/2 પહેલાની કિંમતો π/2 માંથી થોડોક ખૂણો બાદ કરો, મીનિંગ પહેલા ચરણમાં અત્યારે આપણે આટા મારીએ છીએ ત્યારે બધા વિધેયો ધન હોય. બધા વિધેયો ધન હોય. ઓલ એસટીસી અત્યારે આ જ ખૂણામાં લઈએ છીએ. અહીંયા જે મેં નિશાની કરી π/2 માઇનસ થીટા, બરાબર. તો આ દર વખતે આપણે ખૂણામાં જોવાની રીત કેવી હશે? એકમ વર્તુળમાં આ જાણીતું સ્થાન છે π/2. π/2 માઇનસ થીટા નામનો ખૂણો ક્યાં બને છે? પહેલા ચરણમાં. પછી આનો સંદર્ભ લેશું, પણ અત્યારે આપણે પહેલા ચરણમાં આટા મારીએ છીએ. તો ખાલી ધ્યાનમાં એવું રાખવાનું, π/2 આવે એટલે વિધેય બદલાય. અને આ ખૂણો ક્યાં બને છે? જોજો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના સૂત્રોની સમજૂતી આપી દઉં છું. આ ખૂણો ક્યાં બને છે? π/2 માઇનસ થીટા. તો અહીં મેં દર્શાવેલું છે, આ ખૂણો પહેલા ચરણમાં બને છે. પહેલા ચરણમાં સાઇન કેવું હોય? ધન. તો વિધેય બદલાય અને નિશાની ધન જ આવે. આ પદની જે નિશાની હોય આ નિશાની લાગુ પડશે. આગળ સાદુરૂપ જોશો એટલે ખ્યાલ આવશે. તો અહીંયા હું નિશાની વિશે કાંઈ જ ન બોલ્યો, કારણ કે π/2 માઇનસ થીટા બધા જ વિધેયો પહેલા ચરણમાં કેવા હોય? ધન. એટલે અહીં બધે નિશાની પ્લસ આવે. તો આપણે એવું કહેવાનું, વિધેય બદલાય અને નિશાની ચરણ મુજબ. આપણી જાણકારી માટે નિશાની ચરણ મુજબ, બરાબર. તો અત્યારે પહેલા ચરણમાં બધા જ વિધેયો ધન હોય. આ વિધેયની નિશાની લેવાની. લેફ્ટ સાઈડમાં આપણે રકમ જ્યાંથી મળે એની જ નિશાની જોવાની હોય, બરાબર. જવાબ તો આપણે તૈયાર કર્યો છે. ઓકે, તો આ આપણા માટે સૂત્ર બની ગયું. π/2 ના સંદર્ભમાં ખૂણો આવે ત્યારે નીચે મુજબ સાદુરૂપ આપી શકાય. લીધા કોટિકોણના સૂત્રો અને સાથે 11 ના સમજાવી દીધા કે ભાઈ વિધેય બદલાશે π/2 હોય તો. બીજો કન્સેપ્ટ, અહીંયા વિધેય તો બદલી નાખ્યું, સાઇન નો કોસ, થીટા એઝ ઇટ ઇઝ લખી નાખવાનો. નિશાની, તો કે નિશાની ચરણ મુજબ મૂકવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ 6 સૂત્રોને આપણે ધ્યાનમાં રાખીશું. સિમ્પલ છે, π/2 માઇનસ થીટા કયા ચરણમાં? પહેલા ચરણમાં. π/2 હોય તો વિધેય બદલાય, બસ આટલું જ ધ્યાનમાં રાખવાનું છે. પહેલા ચરણમાં બધા વિધેયો ધન હોય. હવે વિદ્યાર્થી મિત્રો, π/2 પ્લસ થીટા, π/2 પ્લસ થીટા એટલે બીજા ચરણમાં પૂછી જશું. એના સંદર્ભમાં આપણે ખૂણા સમજવા છે. ભલે કોટિકોણ નહીં કહી શકીએ, બીજી સાબિતી પણ આપણે સૂત્રોની સમજી શકીએ, પણ મેથડ એ જ રહેશે. મેથડ એટલે π/2 હોય એટલે વિધેય બદલાય. અત્યારે ખાલી એટલું આપણે મગજમાં રાખીએ. π/2 કે π/2 ના કોઈ પણ ગુણક હોય તો વિધેય બદલાય, બરાબર. અને નિશાની ચરણ મુજબ. જે ચરણમાં એક ખૂણો આવતો હોય તો π/2 પ્લસ થીટા ક્યાં આવે? બીજા ચરણમાં. બીજા ચરણમાં સાઇન પોઝિટિવ. તો ડાબી સાઈડમાં આપણને આપેલું વિધેય જોવાનું, સાઇન છે તો જેમની તેમ પોઝિટિવ સાઇન, અને બાકીના વિધેય બધા માઇનસ. તો એ રીતે આપણે નિશાનીનો ઉપયોગ કરશું. જોઈએ એમનું સાદુરૂપ. આ સાદુરૂપ સમજતા જશો એમ આપણે દાખલામાં પ્રેક્ટિસ થશે. તો અહીંયા sin π/2 પ્લસ થીટા, અહીંયા sin π/2 પ્લસ થીટા એટલે બીજા ચરણમાં બને છે. આપણે તો પહેલા શું કરવાનું, π/2 વાળું પદ છે એટલે વિધેય બદલાય. તો sin નું બદલે શું થઈ જશે? વિધેય cos. એ આપણને ખબર હોય. કેમ? તો કે હમણાં જ આપણે સાબિતીનું એક સ્વરૂપ કોટિકોણના આધારે જોયું. તો અહીંયા આપણે બીજી સાબિતીનું સ્વરૂપ કહેશું, જે આગળ જતા સૂત્રો ભણીશું એના આધારે આપણે કરી શકીએ. sin નું cos થઈ જાય. π/2 નો ગુણક છે એટલે વિધેય બદલાય. cos થીટા જેમના તેમ થીટા કરી નાખવા. નિશાની ચરણ મુજબ મૂકવી. નિશાની ચરણ મુજબ મૂકવી આપણી જાણકારી માટે. ચરણ મુજબ મૂકવાની છે. ઓકે, તો અહીંયા વિધેય બદલાય તો વિધેય બદલાવી નાખ્યું, બરાબર. ઓકે, એની સાથે બીજો કન્સેપ્ટ નિશાની ચરણ મુજબ. તો π/2 પ્લસ થીટા ખૂણો ક્યાં બને છે? બીજા ચરણમાં. બીજા ચરણમાં સાઇન કેવું હોય? પોઝિટિવ. એટલે આ પણ પોઝિટિવ, મીનિંગ કે જેની તે નિશાની એટલે એમને રહેવા દેવાની છે. ઓકે, હવે cos π/2 પ્લસ થીટા વિધેય બદલો તો કે સાઇન થઈ જાય. નિશાની બીજા ચરણમાં cos કેવું હોય? ઓલ એસ ટી સી, એના પર યાદ હોય સાઇન જ ધન હોય, cos તો ઋણ હોય. આ ઋણ, અહીંયા આપણે નિશાની માઇનસ કરી નાખવાની, બરાબર. એટલે કહેવા એમ માંગીએ છીએ, જ્યારે આનું સાદુરૂપ સાઇનના સ્વરૂપમાં લેશું તો મૂલ્ય તો સાચું આવી જશે, નિશાનીમાં ફેર આવશે એટલે આપણે નિશાની મૂકી દઈએ છીએ,
બરાબર. થીટા બરાબર આપણે ઉદાહરણ તરીકે એવી કિંમત લઈએ જે આનું cos નો જવાબ આપે એ ઋણ આવતો હોય અને sin સ્વરૂપે આપણે જવાબ લખ્યો છે સાચો જ છે, જવાબ લખ્યો છે સાચો પણ નિશાનીનો ફેર છે એટલે આપણે અગાઉથી નિશાની મૂકી દઈએ છીએ. આપણે સૂત્ર સ્વરૂપે યાદ રાખો અને આપણે સૂત્રો જ કહી દીધા છે. કેમ? તો કે cos π/2 પ્લસ થીટા દેખાય એટલે તમારા મગજમાં π/2 પ્લસ થીટા બીજા ચરણમાં cos નું પહેલા sin થઈ ગયું π/2 ના સંદર્ભમાં અને નિશાની ઋણ હોય, બસ એટલું મગજમાં રાખવાનું. tan π/2 પ્લસ થીટા તો કે tan નું કોટિકોણની જેમ જ સાદુરૂપ છે, cot થઈ જાય તો અહીંયા π/2 પ્લસ થીટા એટલે π/2 નો ગુણક હોય cot. tan બીજા ચરણમાં tan કેવું તો કે નેગેટિવ તો અહીંયા પણ માઈનસ. ઓકે, cot π/2 પ્લસ થીટા તો કે tan અને એ પણ નેગેટિવ. cosec હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, cosec નું આપણે કોટિકોણ કહેવાનું છે, જેમ આપણે કહેતા એમ cosec નું વિધેય બદલાય એટલે sec જ થઈ જાય. હાલો, sec ના સંદર્ભમાં પણ cosec ની નિશાની પ્લસ હોય તો આ પણ પ્લસ રાખવી પડે. ઓકે, sec π/2 પ્લસ થીટા તો cosec થીટા થઈ જશે, cosec થીટા પણ નિશાની અહીંયા આપણને જે રકમમાં આપેલું હોય ને આપણા બિસ્તરા પોટલામાંથી જોવાના, આપણી ભાષામાં એમ કહે ને આ આપણા બિસ્તરા પોટલા છે કે આપણો જ ખજાનો છે, ખજાનામાંથી જોવાનું આમે જે આઉટપુટ મળે છે એમાંથી નહીં. ઓકે, તો sec વિધેય કેવું હોય બીજા ચરણમાં sec નેગેટિવ, અહીંયા પણ નેગેટિવ આવે. તો આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, π/2 ના ગુણક હોય તો વિધેય બદલાય, નિશાની ચરણ મુજબ મૂકવાની. બરાબર, આ સૌથી વધારે ઉપયોગી છે, π/2 માઈનસ થીટા, π/2 પ્લસ થીટા. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એ જ સમજૂતી આગળ વધારીએ. 3π/2 પ્લસ થીટા કે માઈનસ થીટાના સંદર્ભમાં અહીંયા પેલા માઈનસ થીટાના સંદર્ભમાં લઈ લે. 3π/2 પેલા તો ક્યાં સ્થાન આવે? b' આગળ આપણને ખ્યાલ છે, આ π/2 આ પાઈ અને આ 3π/2 મીનિંગ કે આ સ્થાને આવે 3π/2. 3π/2 માઈનસ થીટા આવે તો 3π/2 માઈનસ થીટા કયા ચરણમાં આવે? ત્રીજા ચરણમાં ખૂણો બનશે. ત્રીજા ચરણમાં કોણ તો કે OLST, tan ધન હોય બાકી બધા ઋણ હોય, એના સંદર્ભમાં આપણે નિશાની મૂકશું. π/2 નો ગુણક હોય એટલે વિધેય બદલાય. એનો ઉપયોગ કરી આપણે અહીંયા sin 3π/2 માઈનસ થીટા. તો સૌથી પહેલું કામ વિધેય બદલી નાખો, sin નું વિધેય થઈ ગયું cos. ખૂણો જે હોય તે અહીંયા નિશાની જોવાની જ નથી અત્યારે, ખૂણો અહીંયા જે થીટા દેખાય એ થીટા મૂકી દેવાનો. 3π/2 માઈનસ થીટા ત્રીજા ચરણમાં sin કેવું હોય? નેગેટિવ. આ વિધેય આપણા ખજાના જોવાના, બિસ્તરા પોટલા જોવાના તો એ નેગેટિવ કરી નાખવાનું. આ બાજુ જોશો તો નહીં મેળ પડે. બરાબર, cos 3π/2 તો અહીંયા π/2 નો ગુણક હોવાથી વિધેય બદલાય. હાલો, વિધેય બદલી નાખ્યું as it is થીટા. 3π/2 માઈનસ થીટા ત્રીજા ચરણમાં ખૂણો cos કેવું હોય? નેગેટિવ એટલે અહીંયા નેગેટિવ. ફરી પાછું tan 3π/2 માઈનસ થીટા એટલે tan નું થઈ જાય cot. ઓકે વિદ્યાર્થી મિત્રો, થીટા as it is. હવે ખાસ સમજવાનું, 3π/2 માઈનસ થીટા ત્રીજા ચરણમાં tan કેવું? પોઝિટિવ. તો અહીંયા પણ પોઝિટિવ આપણે સરળતાથી યાદ રહે એટલા માટે. બરાબર, કે પોઝિટિવ એટલે પોઝિટિવ બોલો એ કઈ વાંધો નથી, એ બાને યાદ રહી જાય કે ભાઈ આપણે OLST મુજબ tan ધન હોય. બાકીના એટલે નથી લખતો, ઉપયોગ ઓછા છે. તમે સ્વપ્રયત્ન 4-5 લખી શકો લખવા હોય તો. બાકી આ 3 ફેરબુકમાં લખેલા હશે તો પણ ચાલે, કારણ કે આના ઉપરથી બનાવતા પણ હવે આવડી જાય. બરાબર, હવે જે એક સંદર્ભમાં 3π/2 પ્લસ થીટા મેળવી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો સહેજ ફેરફાર, 3π/2 પ્લસ થીટા મીનિંગ 3π/2 અહીંયા છે પ્લસ થીટા. 3π/2 પ્લસ થીટા એટલે આપણે એમ કહી શકીએ ચોથા ચરણમાં ખૂણો બને OLSTC મીનિંગ કે ચોથા ચરણમાં cos ધન હોય એને આપણે ધ્યાનમાં રાખશું. π/2 નો ગુણક હોય એટલે વિધેય બદલાય. પછી 3π/2 લખે, 5π/2 લખે, 9π/2 લખે, બધા આપણે મેળવવાની જરૂર નથી, સમજવાનું છે આના પરથી. ઓકે, તો sin 3π/2 પ્લસ થીટા પેલું કામ આપણે વિધેય બદલી નાખો અહીંયા, એટલે જ રાઉન્ડ કર્યું છે કે ભાઈ વિધેય બદલો. પેલું કામ sin નું cos, અહીંયા જે ખૂણો હોય લખી નાખવાનો, અહીંયા જે થીટા હોય એ થીટા લખી નાખવાનો. ચોથા ચરણમાં sin કેવું હોય? ચોથા ચરણ OLSTC ને તો sin નેગેટિવ, તો અહીંયા મૂલ્ય નેગેટિવ એટલે કે માઈનસ આવે. ઓકે, પછી એ જ ખૂણો cos નું sin કરી નાખ્યું. ચોથા ચરણમાં cos કેવું હોય? ચોથા ચરણમાં OLSTC cos તો પોઝિટિવ હોય તો અહીં નિશાની પ્લસ, મીનિંગ કે નિશાની જેમની તેમ રાખો અથવા તો પ્લસ સમજાવવા માટે યાદ કરવાનું. ઓકે, tan 3π/2 પ્લસ થીટા તો એમાં પણ સમજી શકો વિધેય બદલાઈ ગયું, થીટા as it is. હવે ચોથા ચરણમાં tan કેવું હોય? નેગેટિવ એટલે આ નેગેટિવ. આ જ રીતે બાકીના sec cosec cot લખી શકો, પણ અત્યારે ઉપયોગ આના છે એટલે આપણે વધારે કર્યા. ખાસ તો આ સમજૂતી π/2 માઈનસ થીટા ક્યાં ખૂણો બને, π/2 પ્લસ થીટા ખૂણો ક્યાં બને,
એ જો આ સાઇન સાથે જોડાયેલો આવે, કોસ સાથે જોડાયેલો આવે તો વિધેય બદલાય શું કામ? અને નિશાની મૂકવાનું ખાસ ભૂલાય નહીં. એ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો એ જ કન્સેપ્ટને આગળ વધારીએ કે ભાઈ પાઈના સંદર્ભમાં હોય ખૂણા. ઉદાહરણ તરીકે આપણને ઘણી વખત સાઈન 150 અંશ આપેલું હોય તો આ મૂલ્ય આપણે ડાયરેક્ટ ના મેળવી શકીએ, તો પાઈના સંદર્ભમાં ગોઠવીએ 180 અંશ -30. અને જો આ સૂત્ર આવડતા હોય તો ઇઝીલી મળી જશે, અથવા તો તમારે ગ્રાફ ઉપરથી યાદ કરવું પડે, ઘણું લાંબુ થાય. તો આપણે શું કરીએ, આપણે આ પાઈના સંદર્ભમાં જેમ π/2 3π/2 લીધા એવી રીતે પાઈના સંદર્ભમાં સૂત્રો યાદ રાખીશું તો સરળતાથી આપણે મૂલ્ય મળી જશે. તો પહેલું તો કામ પાઈ અને 2π આવે કયા સ્થાને? તો એકમ વર્તુળમાં એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમઘડી દિશામાં આપણે ચાલવાનું શરૂ કરીએ. તો પ્રારંભિક કિરણ, અંતિમ કિરણ કહેતા એને આપણે બરાબર સમજીએ છીએ કે 0 થી શરૂ કરીએ π/2 પાઈ. હાલો, પાઈ એટલે આપણે જરૂરી જે ખૂણા આવી ગયો બરાબર પાઈ સુધીના. તો પાઈને રિલેશન હશે એવા ખૂણાઓ. જો પાઈ -θ હશે તો ઉપર આવી જાય પાઈ પહેલાનું પાઈ -θ એટલે બીજા ચરણમાં બનતો હોય ખૂણો. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? તમે જો એકમ વર્તુળમાં કિરણો આપણે આમ ગોઠવો 0 થી π/2 પછી પાઈ, પાઈએ પહોંચી ગયા અને પછી યાદ આવ્યું કે આપણે તો 150 અંશનો ખૂણો વિચારવાનો હતો, 180 અંશ પહેલાનો એટલે પાઈ -θ એ સ્વરૂપમાં વિચારી શકાય. ઓકે, પછી પાઈ +θ, તો પાઈ અહીંયા છે એ ડેશ આગળ, તો પાઈ +θ કયા ચરણમાં ખૂણો બને? ત્રીજા ચરણમાં. ઓકે, પાઈ -θ બીજા ચરણમાં. તો આનો આપણે ઉપયોગ કરીએ અને સૂત્રો સમજવા છે, કારણ કે એમાં પણ એવું જ આગળ જેવું, પણ અહીંયા ચેન્જ શું? પાઈના સંદર્ભમાં હોય ને તો વિધેય ન બદલાય, π/2 હોય તો જ વિધેય બદલાય, કારણ કે આપણે ખોટી કોણનું સમજ્યા, ઉલ્ટા સુલટા હો જાયગા. બરાબર, પાઈના સંદર્ભમાં હોવાથી વિધેય બદલાય નહીં. સાઈન જ રહે, થીટા એમનેમ રહે, ખાલી ચરણ પ્રમાણે નિશાની મૂકવી. કોના ચરણ કોની નિશાની? તો કે આપણને જે ખજાનો રકમમાં આપેલો ખજાનો, આપણા બિસ્તરા પોટલા જે આપેલો હોય એ ત્યાં ધન છે કે ઋણ એ પ્રમાણે નિશાની મૂકવાની. ઓકે, તો હવે ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો, એ મુજબના આપણે સૂત્રો થઈ જશે. તો આ રીતે સાદું પાપવું છે એટલે એમાં સૌથી પહેલા પાઈના સંદર્ભમાં જ લઈએ. પાઈના સંદર્ભમાં ખૂણાઓ 2π જે છે એ પણ પાઈના સંદર્ભમાં જ કહેવાય, પણ 2π ના સંદર્ભમાં લખશું આપણે પાઈના સંદર્ભમાં ખૂણાઓ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમાં સાઈન વિધેય લાગુ પાડીએ કે સાઈન પાઈ -θ હોત તો હમણાં જ મેં કીધું એમ વિધેય ના બદલાય, એટલે યાદ કરાવવા માટે લખાવું છું કે અહીંયા વિધેય નહીં બદલાય. બરાબર, વિધેય જેમનું તેમ આપણે એમ લખીએ, વિધેય જેમનું તેમ રાખવાનું, અને જે ખૂણો હોય θ મૂકી દેવાનો. તો કે sin θ થાય આનું મૂલ્ય, sin પાઈ -θ એટલે મૂલ્ય sin θ જેટલું જ, ખાલી ચેન્જ શું? બીજા ચરણમાં છે તો બીજા ચરણ પ્રમાણે આ પદની નિશાની જોવાની. બીજા ચરણમાં all s t c, તો એનો મીનિંગ એવો થઈ ગયો કે અહીંયા તો સાઈન ધન, તો જેમનું તેમ અહીં sin પાઈ -θ બરાબર sin θ થાય. તો બીજા ચરણમાં બરાબર, અથવા તો ચરણ પ્રમાણે નિશાની મૂકવી. આપણે વ્યાપક સ્વરૂપે કીધી, ચરણ પ્રમાણે નિશાની મૂકવી. આ દાખલા પૂરતો વિચારો તો બીજા ચરણમાં થાય. તો આનું એક સૂત્ર બની ગયું sin પાઈ -θ, પાઈ -θ હંમેશા sin θ થાય. આપણે જેમ કોષ્ટક લેશું આગળ, મૂલ્યો વિચારશું તો પણ આપણને ખબર પડશે, ગ્રાફ જોશું એના આધારે પણ ખબર પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો? ઓકે, પછી સાઇન માંથી પછી કોસ વિચારીએ તો કોસ પાઈ -θ, ફરી પાછું એઝ ઇટ ઇઝ પાઈ -θ કયા ચરણમાં ખૂણો બને? બીજા ચરણમાં. તો બીજા ચરણમાં આપણે પહેલા ગઈ પાઈના સંદર્ભમાં હોય તો વિધેય બદલાય ન બદલાય, એટલે cos એઝ ઇટ ઇઝ cos θ લખવાનું. પાઈ -θ બીજા ચરણમાં ખૂણો બને છે તો બીજા ચરણમાં cos કેવું હોય? આ નિશાની જોવાની, cos નેગેટિવ, તો અહીંયા નેગેટિવ થઈ જશે. ઓકે, તો આમી તમે સમજી શકો આપણે શું કરીએ છીએ ખરેખર, cos પાઈ -θ બરાબર, આ જે કઈ ખૂણો હશે એ બીજા ચરણમાં બને છે. આપણે પહેલા એનું cos θ જેટલું મૂલ્ય લઈ લઈએ છીએ, પછી કહીએ કે બીજા ચરણમાં હોય તો ત્યાં તો cos ઋણ હોય એટલે આગળ નિશાની માઈનસ મૂકીએ છીએ. ઓકે, tan પાઈ -θ, તો ફરી પાછા બે જ પ્રશ્નોના મારા જવાબ આપો. પાઈ નો ગુણક હોય તો વિધેય ન બદલાય, પેલો પ્રશ્ન જવાબ પૂરો. પાઈ નો ગુણક હોય તો શું કરવું? વિધેય ન બદલાય. tan θ, પાઈ -θ કયા ચરણમાં ખૂણો બને? બીજા ચરણમાં tan કેવું? તો કે નેગેટિવ એટલે માઈનસ. બરાબર, આપણા બે પ્રશ્નોના જવાબ ઇન્ક્લુડ કરો એટલે જવાબ થઈ જાય. ઓકે, આવી જ રીતે બાકીના વિધેયો વિચારવા હોય તો cot પાઈ -θ, તો ફરી પાછું પાઈ -θ, પાઈ વાળો ગુણક એવો એટલે ખૂણો વિધેય ના બદલાય, cot θ એમને
પાઈ માઇનસ થીટા કયા ચરણમાં ખૂણો બને? બીજા ચરણમાં. કોટ કેવું? માઇનસ col STC, મીનિંગ સાઇન હતા. ઓકે, કોસેક પાઈ માઇનસ થીટા, તો અગાઉની જેમ બરાબર સમજો. પાઈ હોવાથી વિધેય ના બદલાય. કોસેક થીટા જેટલું જ મૂલ્ય. બીજા ચરણમાં સાઇન પોઝિટિવ, તો કોસેક એ પોઝિટિવ, એટલે અહીંયા નિશાની પોઝિટિવ. ઓકે, પછી sec પાઈ માઇનસ થીટા, ચાલો sec પાઈ માઇનસ થીટા એટલે આપણે એમ કહીએ પાઈ હોવાથી વિધેય ના બદલાય sec થીટા. આને ધ્યાનમાં રાખો ધારો કે વિધેય જેમનું તેમ. પછી એક આપણે એવું કહીએ કે બીજા ચરણમાં sec કેવું? નેગેટિવ, તો આ પણ નેગેટિવ. બસ આ રીતે સાદુરૂપ આપતા આવડી જાય તો દરેક દાખલામાં આનો ઉપયોગ આવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો પાઈ પ્લસ થીટાના સંદર્ભમાં, પાઈ માઇનસ થીટાના સંદર્ભમાં કીધું એટલે બીજા ચરણમાં. પાઈ પ્લસ થીટા ત્રીજા ચરણમાં ખૂણો બને. ખૂબ ઝડપથી આપણે કહીએ પાઈ પ્લસ થીટામાં આપણે શું કહી શકીએ? ત્રીજા ચરણમાં ખૂણો બને. બીજું પાઈના ગુણકમાં આવે એટલે ખૂણો વિધેય ના બદલાય. ઓકે, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ પાઈના ગુણકમાં તો વિધેય જેમનું તેમ sin થીટા. આ ખૂણો કયા ચરણમાં બને છે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં tan ધન, તો બાકીના બધા ઋણ, એટલે sin એ ઋણ હોય. cos પાઈ પ્લસ થીટા ડાયરેક્ટ લખી નાખવું. હવે માઇનસ cos થીટા, tan થીટા પોઝિટિવ થઈ જવાનું, કારણ કે tan ધન હોય, અહીંયા ઓલ STC મુજબ. રેડી? cot થીટા તો tan ધન, તો cot થીટા એ ધન. cosec પાઈ પ્લસ થીટા માઇનસ cosec થીટા, વિધેય ના બદલાય. sec પાઈ પ્લસ થીટા એટલે sec થીટા માઇનસ. રેગ્યુલર ક્લાસ વિદ્યાર્થી મિત્રો ચાલતા હોય ત્યારે શું કરવું? આ સૂત્રો લખાવાનું તમારી પાસે રાખવું. ખાલી ડાબા લખી દો જવાબ તમારે રાખવાની. વિડીયો પોઝ કરીને તમે એવું પણ કરી શકો. સ્ટાર્ટિંગનો જે પોઈન્ટ હતો ત્યાંથી જ વિડીયો પોઝ કરીને ફરીવાર તમે જાતે લખો. બીજી વાર વિડીયો જુઓ ત્યારે પણ સ્ટાર્ટિંગ જ આપણે રાખી અને વિડીયો પોઝ કરીને જાતે સૂત્ર લખો, તો જ આપણને વધારે ઈઝી પડશે, યાદ રહેશે. બરાબર? અને છેલ્લો રસ્તો એ હોય કે રોજ એક વખત પૂછવાનું. બરાબર? તો અત્યારે આપણે ક્લાસ લાઈવ લઈએ ત્યારે આપણે પૂછીશું. બાકી તો અત્યારે આ સૂત્રનો ઉપયોગ તમારે રોજ એક વખત લખો, એમ આપણને આવડતા જશે. અને બીજું પ્રેક્ટિસ થશે, એમ આવડતા જશે. બેઝિક કન્સેપ્ટ હોવો જોઈએ. પાઈ હોય તો વિધેય ના બદલાય અને ચરણ પ્રમાણે નિશાની મૂકવી. આ બે વસ્તુનો કન્સેપ્ટ ભૂલાવાનો જોઈએ. પાઈ બાય 2 હોય તો વિધેય બદલાય, પાઈ હોય તો વિધેય ના બદલાય અને નિશાની મૂકવાનું ભૂલાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જ રીતે 2 પાઈ પ્લસ થીટા અને 2 પાઈ માઇનસ થીટા ખૂબ ઝડપથી જોઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો 2 પાઈ માઇનસ થીટા હોય અને 2 પાઈ પ્લસ થીટા હોય, તો આપણે પહેલા 2 પાઈ પ્લસ થીટા અને 2 પાઈ માઇનસ થીટા, તો બંને એક જ છે. તો 2 પાઈ માઇનસ થીટાના સંદર્ભમાં ખૂણા વિચારીએ તો પેલું જ કામ પાઈ નો ગુણક છે, તો કે હા પાઈ નો ગુણક છે એટલે વિધેય ના બદલાય, તો વિધેય આપણે એમ કહી દેશું જેમનું તેમ. અહીંયા વિધેય આપણે સ્વરૂપ એમ કહી દેશું વિધેય જેમનું તેમ. અને બીજી વસ્તુ હું ધ્યાનમાં રાખવાનું છે ચરણ પ્રમાણે નિશાની. ચરણ પ્રમાણે આ ખૂણો કયા ચરણમાં બને એ પ્રમાણે નિશાની. તો ચોથા ચરણમાં બને તો આપણે એવું કહી શકીએ ચોથા ચરણમાં હોવાથી આ ખૂણો ચોથા ચરણમાં બને. આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. બરાબર? તો ચોથા ચરણમાં બને તો ચોથા ચરણમાં આપણને ખબર છે ઓલ STC cos ધન હોય. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો 2 પાઈ ના સંદર્ભમાં હોય એટલે કહેવાય તો પાઈ નો સંદર્ભ જ. તો 2 પાઈ ના સંદર્ભમાં હોય તો પણ વિધેય ના બદલાય. કયા ચરણમાં છે ખૂણો એના પ્રમાણે નિશાની મૂકવાની. તો 2 પાઈ માઇનસ થીટા આપણે એ સંદર્ભમાં અત્યારે ખૂણા વિચારીએ અને એના sin cos મૂલ્ય વિચારીએ તો અહીંયા પહેલું જ કામ કહી દીધું છે કે વિધેય જેમનું તેમ રહેશે. ચરણ પ્રમાણે ચોથું ચરણ બને છે ત્યાં cos ધન હોય, બાકીના બધા ઋણ. cos sec ધન હોય તો બાકીના બધા ઋણ. હવે આપણે ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો વિધેય તો જેમનું તેમ એટલે sin થીટા. પછી આ થીટા તો એઝ ઇટ ઇઝ મૂકી દીધા. ખાલી એટલું જ યાદ કરવાનું કે 2 પાઈ માઇનસ થીટા બને ક્યાં? 2 પાઈ આખું સર્કલ પૂરું કરીએ ત્યારે 2 પાઈ બને 360 2 પાઈ માઇનસ થીટા એટલે એનાથી થોડું ઓછું. ચોથા ચરણમાં જો ખૂણો બનતો હોય તો ત્યાં સાઇન હોય નેગેટિવ. એવી જ રીતે cos 2 પાઈ માઇનસ થીટા તો પેલા વિધેય જેમનું તેમ cos થીટા ખૂણો એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો. cos છે ત્યાં પોઝિટિવ રહે, અહીંયા પોઝિટિવ. tan નેગેટિવ રહેશે, ડાયરેક્ટ લખી નાખું tan થીટા. cot થીટા અહીંયા જેમ હોય એમ જ લખી નાખવાનું. ચોથા ચરણમાં cot નેગેટિવ. cosec તો કે cosec થીટા આપણે ડાયરેક્ટ લખી નાખીએ. અને 2 પાઈ ના સંદર્ભમાં છે તો એટલે ખૂણો એમનો 2 પાઈ માઇનસ થીટા. ચોથા ચરણમાં પણ cosec નેગેટિવ. sec જ પોઝિટિવ કારણ કે cos પોઝિટિવ એટલે sec થીટા. અમનું વ્યસ્ત વિચારો તો પણ એવું થઈ જાય અને અહીંયા આવી જશે પ્લસ. ચરણ પ્રમાણે નિશાની મૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ ઝડપથી કહી દીધું કારણ કે આપણે ભરપૂર પ્રેક્ટિસ થઈ ગઈ છે. હજી એક પ્રેક્ટિસ 2 પાઈ પ્લસ થીટા ની કરી લઈએ તો આ બધા ચારે ચાર કન્સેપ્ટ
π/2 માઇનસ π/2 પ્લસ 3π/2 માઇનસ 3π/2 પ્લસ, બરાબર. આ બે કન્સેપ્ટ એમ વિચારો, π/2 માઇનસ π/2 પ્લસ સાથે વિચારો. એવી રીતે 3π/2 માઇનસ 3π/2 પ્લસ, તો પાઈ માઇનસ થીટા, પાઈ પ્લસ થીટા. એવી જ રીતે 2π માઇનસ થીટા તો 2π પ્લસ થીટા. આપણે એવું કહેવા માંગીએ છીએ કે આવા ખૂણા બનતા હશે તો આપણને મૂલ્ય ઝડપથી આવડી જશે. વિદ્યાર્થીઓ, અગાઉ કીધું એમ વિડીયો પોઝ કરી, જ્યારે અહીંયા હું સમજાવતો હોય સ્ટાર્ટિંગનું પોઈન્ટ હોય, વિડીયો પોઝ કરી તમે જાતે વિચારી શકો તો તમને વધારે પ્રેક્ટિસ થશે. કારણ કે રેગ્યુલર ક્લાસ હોય તો આપણે પૂછી લેતા હોય અને વિદ્યાર્થીઓ જવાબ આપતા હોય, મારે ખાલી પ્રશ્નો જ આપવાના હોય, પ્રેક્ટિસ થાય એ માટે. અને બીજો કન્સેપ્ટ એવો કે જાતે લખો, રોજ આ બધા સૂત્રો એકમ વર્તુળમાં સમજી અને જાતે લખો, એ રીતે પણ તૈયાર થશે. અને ત્રીજું, ભરપૂર પ્રેક્ટિસ કરીએ આપણે તો પણ આપણે ત્રિકોણમિતિના સૂત્રો બહુ સરળ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 2π પ્લસ થીટા, આખું સર્કલ પૂરું કરી પ્લસ થીટાના સંદર્ભમાં વિચારીએ છીએ તો 2π પ્લસ થીટા કયા ચરણમાં ખૂણો બને? તો કે પહેલા ચરણમાં. તો પહેલા ચરણ પ્રમાણે નિશાની બધી પોઝિટિવ, કાંઈ જ વિચારવું ન પડે, બધાની નિશાની સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા ફટાફટ લખી નાખવું, કારણ કે બધી પ્લસ જ હોય. આ જોવાની જરૂર જ નથી, બધા પહેલા ચરણમાં પ્લસ જ હોય. પાય હોય એટલે વિધેય ના બદલાય. કોટ થીટા, કોસેક થીટા, સેક થીટા, બરાબર. તો આ એક સૂત્ર થઈ ગયું અત્યારે આપણા માટે કે 2π પ્લસ થીટા હોય એટલે પાય ના સંદર્ભમાં હોય એટલે વિધેય ના બદલે. અને ખૂણો પહેલા ચરણમાં, તો પહેલા ચરણમાં કોઈ પણ વિધેય હોય ખજાનામાં પ્લસ જ જવાબ આવે એટલે બધાના મૂલ્યો આ રીતે મેં પ્લસ લખી લીધા છે. અગાઉ કીધું વિદ્યાર્થી મિત્રો, ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે તો જ આપણને એકમ વર્તુળનો સાચો કન્સેપ્ટ અને આ જે ખૂણાનો સંદર્ભ છે એ સારી રીતે સમજાશે. તો કોઈ પણ મૂલ્ય હશે, સાઈન 300 અંશ હશે કે સાઈન 1440 અંશ હશે, ઝડપથી આવડી જશે વિદ્યાર્થી મિત્રો. કે પછી એ પ્રકારે સાઈન 1470 અંશ હશે. મારો કહેવાનો નહીં, આવા ખૂણાઓની પ્રેક્ટિસ કરવાના છે વિધેયના મૂલ્ય માટે. કોઈ પણ એકમ વર્તુળનો ખૂણો જે રિલેટેડ આને હોય 2π પાઈના સંદર્ભમાં લઈ આવો તો આપણે કહી શકીએ કે આ ચરણમાં ખૂણો છે, કેવું મૂલ્ય હશે, બધું જ આપણે કહી શકશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલી પ્રેક્ટિસ કરી ટૂંકમાં કમ્પ્લીટ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આવા એક્સ્ટ્રા દાખલા આપણે આના સંદર્ભમાં સમજવાના છીએ. બાય બાય.